હા હા હાલે. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખું કે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી કપલમાં. તો મિત્રો, જો આજનો વિડીયો હું બનાવું છું કેમ કે અંજુ હજી તૈયાર થાય છે અને આજે અમારી એની મેરેજ એનિવર્સરી છે. તો એને કીધું કે આજે સ્ટાર્ટિંગ તમે કરો, તો આપણે આજે સ્ટાર્ટિંગ કર્યું છે. બરાબર, અત્યારે વાગી ગયા છે 4. જો વાતાવરણમાં થોડોક ચેન્જીસ આવી ગયો છે, વરસાદ આવે એવું તો લાગે છે, પણ હવે કંઈ બહુ નક્કી જેવું નથી. તો હાલો આપણે જોઈએ અંજુ હજી તૈયાર થઈ છે કે નહીં. થઈ ગઈ તૈયાર? કેટલીક વાર લાગશે? આ તો હજી એમનેમ છે. હજી કેટલીક વાર? થોડીક વાર એટલે એટલે માથાવરામાં કેટલી વાર? અડધી કલાક. ઓકે, હાલો, તો અડધી કલાકની વાર લાગશે એમ કે છે. હાલો, ફાઇનલી મિત્રો અમે તૈયાર થઈ ગયા ને હવે જઈએ સોમનાથ. તો મને ખબર પડી ગઈ કે અમે સોમનાથ જઈએ એટલે જોન છે ને જાય ખાટલે ગોઠવાઈ ગયો. આજે જેની ખબર નથી પડી કે અમે સોમનાથ જઈએ. જેની ક્યાંક છે હવે આડા હવડો. સામે દેખાય તે રેલવે સ્ટેશન છે. કોઈને પણ આવવું હોય ટ્રેનમાં આવે. સોમનાથ મેળો ભરાઈ ગ્રાઉન્ડ છે, ફોરટેક નીકળો છે. જો મિત્રો આવી ગયું છે સોમનાથ નું બસ સ્ટેન્ડ ને પાર્કિંગ કરવાની જગ્યા. સોમનાથ તો જો આવ્યા ને તો બધું ચેન્જ થઈ ગયું, કેમ કે 6 મહિનાથી આવ્યા નતા. આ છે ને પાર્કિંગ નો રસ્તો છે, મેં ઓલી સાઈડથી બતાવ્યો તો એ. અને જો આ બધું બાર આવી ગયું વેચાવાનું. હાલો, આગળ તમને બતાવીશ કેવી રીતે છે એ, કેમ કે અમે પણ 6 મહિનાથી આવ્યા નતા એટલે બધું ચેન્જ થઈ ગયું. આ સામેનો રસ્તો છે તે પાર્કિંગમાં જાય છે ને ત્યાંથી બસ સ્ટોપ પણ આવી જાય છે. હવે અહીંથી અંદર જવાનું છે તો આપણે અંદર જઈએ. ભાઈ આમાં તો ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. જો આ બધા વેચવા વાળા હતા ને અંદરની સાઈડ હતા, બધા બરાબર વયા ગયા. આવી રીતે થઈ ગયું છે. હવે અમે જઈએ દર્શન કરવા. અંદર મોબાઈલ તો લઈ જવા નથી દેતા, અને આમ દર્શન કરીને આવીએ પછી ચોપાટી જાઉં ત્યાંનું બતાવશું. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે અત્યારે ચોપાટી બાજુના રસ્તા ઉપર. ટિકિટ અહીંયા છે 5-5 રૂપિયા એન્ટ્રી થવાની. સોમનાથમાં અંદર તો શૂટિંગ નથી ઉતારવા દેતા અંદર મંદિરની. દર્શન કરીને બારોબાર આવી ગયા. જાય છે હવે ચોપાટી બાજુ. પહોંચી ગયા છે. ચોપાટી તો બહુ પબ્લિક છે, બતાવું ચોપાટી. જો ચોપાટીમાં ટાઈમ અપ થઈ ગયો તો જો ગાઈડ આવીને બધાને કાઢે છે બહાર, કેમ કે 6:30 જેવું થઈ ગયું એટલે ચોપાટી ઉપર નથી રહેવા દેતા. 7 વાગી ગયા છે ભાઈ, એટલે ચોપાટી ઉપર કોઈ નથી રહેવા દેતા. જો ગાઈડ આવીને બધાને કાઢે છે બરાબર.
કે 6:30 સુધીની જ પરમિશન છે અહીંયા દરિયા ઉપર ચોપાટી ઉપર. તો હાલો ભાઈ હવે જઈએ આપણે બરાબર. જો ભાઈ ચોપાટી ઉપર ઊંટ સવારી ઘોડા સવારી બધું કરવા દે છે. તો અમે જઈએ હવે બહારની સાઈડ. ચોપાટીનો ટાઈમ પૂરો થઈ ગયો છે હવે. તો અમે નીકળી ગયા છે ચોપાટીની બહાર. હવે જઈએ રામ મંદિરે. જો અમે પહોંચી ગયા રામ મંદિરે. તો હું બતાવું રામ મંદિરનું બધું. દર્શન કરી લીધા. હું તમને બતાવીશ રામ ભગવાન અને સીતામા અને લક્ષ્મણજીની બાજુમાં હનુમાનજી બેઠા. જો પેલા છે તે લક્ષ્મણજી છે, વચ્ચે રામ ભગવાન છે ને સીતામા બાજુમાં છે અને સાઈડમાં હનુમાનજી બેઠા. અને જો આ બાજુ છે ગણપતિજી અને મંદિરની આ સાઈડ છે હનુમાન દાદા. જો અમે રામ મંદિર દર્શન કરીને આવ્યા. નાસ્તો કરવા રહી. વિમલ મગાવ્યો, શું મગાવ્યું એ ખબર નથી ભાઈ. જો વિમલ પાણીપુરી મગાવી તો અમે 4 ડીશ પાણીપુરી આવી ગઈ. તો ચાલો જેને નાસ્તો કરવો એ આવી જાય. ચાલો હવે પાણીપુરી ખાઈ લીધી. હવે જઈએ આપણે ઘરે. હાલો જો હવે ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા. અને જોન ને જેની જો અમે રાહ જોઈને બેઠા હતા બે. જો જોન તમે મૂકીને વહી ગયા એમ. હા હાલે અહીંયા હાલે. ક્યાં બાજુ નથી, બાજુ નથી. હું હા જેની હા તમારે આટલું લઈએ હો. બસ હાલો. બાજુ નથી હો ભાઈ. બસ લે હાલો. ફાઇનલી અમે પહોંચી ગયા છે ઘરે સોમનાથ થી. હવે આ વિડીયો નો આપણે અહીંયા કરશું એન્ડ. ને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા દિવસ ને નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. ધ્યાન રાખજો બધા.